અત્યારે હું મારા રાજ સિંહાસન પર બિરાજમાન છું. હા શું હજારો હજારો વર્ષ થતા મારા ઇન્દ્રસુને ઉની આજ ના આવતું. હા 3.5 દિવસની અંદર આવો કાળો માતાનો માન્યું કોણ જાગ્યો છે કે મારું ઇન્દ્ર પડાવી લેવા માંગે છે. કલો રે ડોલ દેવો નો દરબાર રે ઇન્દ્ર માર ડોલે આટલા વજ છડા સદા પાપીને કઈ થતું નથી. ભલાઓ જ્યારે દેવમાં સભા ભરાણી ત્યારે બ્રહ્માદેવ કહ્યું તું સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો આજ હું બ્રહ્માદેવને બોલાવું. આજે ઇન્દ્રના બોલાયા બ્રહ્માયા વજો રાજા આવો તો કોણ બોલાવી આવો તો કોણ બોલાવી ઇન્દ્રના બોલાયા બ્રહ્માયા વજો
આજે ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ આવ્યા રે યાદ મારું શું કામ કર્યું હવે આમ ધારો છતાં મારી કસોટી શા માટે કરો છો એ વાતની કઈ મને ખબર જ નથી હે પહેલા હું શું હજાર વર્ષ કરતા હતા છતાં મારા ઇન્દ્રાસને ઉલી આ ચલાવતું હા 3.5 દિવસની અંદર હવે મારા પાપીનો માથા મને ગોળ થાક્યો છે કે મારું ઇન્દ્ર પડાવી લેવા માંગે છે જો આ વિશે જાણતા હોય તો મને જલ્દી કહો ને પાપીના દર્શન જુદા કરું છું પાપીના દર્શન નહીં એને દેવ એટલું બધું કરત કરવાની કઈ જરૂર નથી મારા મોટો ભાઈ વિંટુ વચ્ચે નહીં પૂજાલ સંકટ જેવું જણાય તો મને યાદ કરજો બોલાવો શું આવે આજે પ્રભાજે બોલાવે વિંટુ આવજો ત્યારે મને શંકરે કીધું તું જ્યારે તમને કોઈ સમજ પડે ને ત્યારે મને યાદ કરજો બોલ ભોળિયાનાથ આજે વિષ્ણુ હું બોલાવે અરે રાજા ઇન્દ્ર અત્યારે તપોવનમાં મને બોલાવવાનું કારણ હવે ભોળાનાથ આપ ધરાવવાનું સુધા મારી કસોટી શા માટે કરો છો અરે રાજા ઇન્દ્ર હું તમારા મુખે સાંભળવા માંગુ છું તો સાંભળો ભોળાનાથ હે ડોલે દેવોના દરબાર રે ઇન્દ્ર મહાન ડોલે 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 યા કન્યા માતા રે ઇન્દ્ર મહાન ડોલે કાળા માથાનો માનવી મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે સવાસે માથીને ખોટે વનવન ભટકે છે માટે તમે સૌ દેવતાઓ પોતપોતાના સ્થાનકે બિરાજમાન થાઓ
હમણાં હું સપના રૂપે દર્શન આપું હે કૈલાસ ઉતરી આવ્યો ભોળા શંકર કૈલાસ ઉતરી આયા રે એ સાથે પાર્વતી લાયા ભોળા શંકર સાથે પાર્વતી લાયા રે પઠિયાને ઘરે બેલી આયા ભોળા શંકર પઠિયાને ઘરે બેલી આયા રે ये धमना के हाथ में त्रिशूल भोला शंकर धमना के हाथ में त्रिशूल रे ये डमरू देखीने हमें डरिए भोला शंकर डमरू देखीने हमें डरिए रे ये गले करूड़ो नाग भोला शंकर गले करूड़ो नाग रे नागो देखीने हमें डरिए भोला शंकर नागो देखीने हमें डरिए रे आयो पावन नो ले भोला शंकर आयो पावन नो ले रे આજે હલો એ ગુનો રે અમારો માપે કરો હવે પછી નવા ગાડીએ આ તો હલો એ ગુનો રે અમારો માપે કરો હરે આદિ અંતલો ગુનો રે અમારો માપે કરો પરિવાર નવા કરતા આવી ભૂલ રે એવો યાદ લો ગુનો રે અમારો માપો કરું અરે હા રાજા ઇન્દ્ર તો અત્યારે તમે પોતપોતાના સ્થાનકે બિરાજમાન થાઓ હમણાં હું મારા લાડીલા ભક્તને સપના રૂપે દર્શન આપી પાછો કૈલાસ કરું છું એવા ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરી માય હોજી રે ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરી માય એવા સપના હે આપને સુજી આવશે હોજી ઇન્દ્ર ચાયા ઇન્દ્રપુરી સપના એલા પીને બોળા તૈયાર છે એવા બ્રહ્મા જાવ તમે બ્રહ્માપુર માય ઓલી બ્રહ્મા જાવ તમે બ્રહ્માપુર માય એવા સપના હે આપને શિવજી આવશે હોજી બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુર માય હોજી બ્રહ્માપુરી આજ સપના આપને શંકર આવજો એવા વિષ્ણુ જાવ તમે વૈકુંઠ માય હોલી વિષ્ણુ જાવ તમે વૈકુંઠપુર માય એવા સપના આપને શિવજી આવશે હોલી વૈકુંઠપુરી ધામ ઓજી વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી ધામ એવા સપના આપને શંકર આપજો
રાજપુરી મોજા સપના એ અભિને સ્વામીનાથ આવજો. અરે હા, અત્યારે સામે મારા લાગેલા ભક્ત મારું ધ્યાન ધરીને મારું તપ કરે છે, પણ મારા ભક્ત સવાસર માંથી પોતે વનવાન ભટકે છે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં. તો લાય હું સપના રૂપી દર્શન આપું અને અહીંથી રાજા અજમલને દ્વારકામાં મોકલું. એવી ઘર હરતી મહાયમરાજ હોઈ રે ઘર હરતી મહાયમરાજ એવા સપનાયા પુરા યજમલ રાયને હોજી. રાજા યજમલ દ્વારકામાં જાઓ. હોજી રે રાજા યજમલ દ્વારકામાં જાઓ. એવો દ્વારકાનો નાથ દુખરા ભાગશે હોજી. એવા સવાસર દિન લાદો વરજો સાર. હોજી રે સવાસર દિન લાદો વરજો સાર. એવા પ્રભુ દેહ મારી પાંચ જપજો હોજી. જમનાને જાળી લેજો સાર. હોજી રે જમનાને જાળી લેજો સાર. એવા દેતે રે પ્રકારો પ્રભુના પાવલા હોજી. અરે હા રાજા અજમલ, હું જાણું છું કે તમે સવાસર માંથી પોતે વણવણ ભટકો મારું તપ કરો છો, પણ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં. માટે અહીંથી તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખરા ભાંગશે. આ મારું વસન છે તમને. હે કુદેર મહારાજ, હે કુદેર મહારાજ, અરે કુદેર મહારાજ, મને સપના આયા. શું આવ્યું? સપના. ચપલા આયા. ચપલા નહીં, સપનાની વાત કરું છું. ચપલા આયા. સપના. તને સપનું કોઈ દે મને ન સપનું હતું, સપનું આવ્યું. હા કુદેર મહારાજ. તો હવે હું કરું? અમને સપનું નથી આવતું. તમને નથી આવતું એમ? તમે માળામાં જોઈ દો સપનું સાચું છે ખોટું છે. એટલે જેલકા જોતો આજુ આ ભક્ત તારું સપનું સાચું. ભલે ભલે મારે